તો ગાઈસ સ્ટોપ એન્ડ પાર્ટી રમે છે છોકરાઓ, અહીંયા છુપાઈ ગયા છે. બસ બસ ઉપર 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 ઉપર. આ શું કરે છે? આ સ્ટમ્પને તું કેમ મારે છે? પણ બોલનો દક્ષનો ગુસ્સો તું સ્ટમ્પ પર કેમ ઉતારે છે? મને એમ કે મને વાગશે, મને વાગશે તો તું ગયો. ના મને વાગે તો ગયો પપ્પાને કહી દેવા. દક્ષુભાઈને પિમ્પલ થયા છે, બતાવો દક્ષુ. 2-4 જો અહીંયા પિમ્પલ થયા છે ને, તો હું રોજ આઈસ ક્યુબ ફેસ પર મસાજ કરું. તો અત્યારે દક્ષુ કહે છે મમ્મી મને આપો, હું બી મસાજ કરું આઈસ ક્યુબથી. મસ્ત લાગે ઘસવાનું, ફેસ એકદમ શાઇન મારે અને એકદમ ટાઈટ થાય દક્ષ ફેસ. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ જેનુભાઈ અને એના પપ્પા સ્કૂલે ગયા છે, દક્ષુભાઈને રજા છે. તો અત્યારે એને 9:30નું ટ્યુશન છે, તો અત્યારે 9:15 થયા છે. તો ભાઈને ટ્યુશન મૂકવા જાઉં છું. ટ્યુશન મૂકીને આવીને પછી બધું કામ કરું. તો અમારા ભાઈ રેડી થાય છે મસ્ત. હેર કટિંગ તો ભાઈને કાલે ન થયું હે ને બેટો, તો ચાલો કાલે કરાવી આવશું. હા ચલો ગાઈસ, આને બધું કામ કરવાનું છે. ગાઈસ તમે જુઓ એના હેર કટિંગ કરાવાય કે ન કરાવાય, મને તો બહુ ફાઇન લાગે છે. બતાવો દક્ષ, જોઈ લો એના હેર કેટલા મસ્ત લાગે. જો ને ઊંચું, જો ને, જોઈ લો કેટલા મસ્ત હેર છે યાર. મારો જીવ ભરી જશે છોકરો હેર કટિંગ કરાવશે તો. કેટલો બાંધનો લાગે છે મારો છોકરો. માંડ માંડ વધ્યા છે, બસ અહીંયા સુધી લાવવાના છે, અહીંયા સુધી. પણ એ તો હજી 1 વર્ષ લાગે આવતા. બાકી જોઈ લો મારો છોકરો લાગે હીરો. મારી જ નજર લાગી જાય એટલે જ વાર કપાવા છે. તો ગાઈસ અમારા દક્ષુભાઈ જઈ રહ્યા છે ક્લાસીસમાં, પોતાના જ ક્લાસીસમાં, દક્ષ ક્લાસીસ. અમારા 3 દક્ષ ક્લાસીસ. જો એક તો અહીંયા દેખાતું હશે, એક આ બીજું આ બાજુ અને ઉપર 3 દક્ષ ક્લાસીસ છે. અમારા ભાઈ જાય છે દક્ષ ક્લાસીસમાં. હવે પાછા 11 વાગે લેવા આવવું પડશે. ભાઈને મૂકી દીધા છે ક્લાસ પર. 11 વાગે મારે લેવા આવવું પડશે. એની પહેલાં મારે ઘરનું બધું કામ કમ્પ્લીટ કરવાનું છે. રસ્તામાંથી 2.5 કિલો કાંદા લઈ લઉં છું. ચશ્મા આંખે પહેરવાના હોય, ટોપી પર નહીં પહેરવાના બેટો. તો ગાઈઝ અમારા જેનીશભાઈ દક્ષુભાઈ જાય છે ટ્યુશન. દક્ષુભાઈ જેનીશને મૂકવા જાય. જોજો નાટક જોવાના. ના ના એ પૂછીને આવે બેટા, પછી નહીં ગમે કોઈને, ન સારું લાગે. પહેલાં પૂછી લે, હા પાડશે તો જ આવશે, બરાબર. જેનીશની જીદ છે કે દક્ષુ બી એના ટ્યુશનમાં ભણવા જાય, પણ એમ ન જવાય, સારું ન લાગે બેટા. નાટક ના કર જાની. તમે બંને બાજના લાગે છે, બંને બાજના. ચાલો ફોટો પાડી લઈએ. એવી ટોપી ઊંચી કર તો મસ્ત લાગે છે. હાય હાય હાય, જો સ્ટાઇલ તો જો. પણ તાર ટોપ જ દેખાય, તાર મોડું દેખાતું જ નથી. હું તારો ફોટો પાડું. હા તું લાગે જ છે, પણ થોડું ફેસ તો બધા દેખાવો જોઈએ ને. તારો ગોરો ગોરો ફેસ તો દેખાવો જોઈએ ને. શું આજનો દિવસ તારા વાળ છે, કાલે તારા વાળ જતા રહેશે, બૂઠો બૂઠો લાગીશ. મને નહીં ગમતું. પણ એક કામ કરીએ ને આપણે, એકદમ ચપ્પટ ચપ્પટ માથું હોય ને સ્કૂલે લઈ જવાનું, કોઈને ખબર જ ના પડે કે તારા હેર મોટા છે. હે ને એ બધા છે ને, આપણે તેલ નાખીને ચપ્પટ કરી દેવાનું. હે ને જેનું કેવો લાગે છે બોય? ડિલિવરી બોય. ડિલિવરી નહીં આવે, ડિલિવરી. આ કે ડિલિવરી બોય. ડિલિવરી બોય જેવો લાગે. ટોપી પહેરે ને આવડા હીરો લાગે છે, હીરો. અહીંયા થોડું કર. હું છું ને, હું બંધ કરું છું. જાતું બંધ કરો. ના, હું બંધ નહીં કરું. ના ના, ચાલો બાય બાય, રાધે રાધે. ભાઈ શું કરે છે? જાને ભાઈ, ટાઈમ ઓવર થઈ ગયો. બંધ કરો. મેં આવી જાવ ભાઈ, તમે એસીમાં બેસો. હા હા, ના હું એસીમાં નહીં, એડિટ કરું છું, બેઠી છું અહીંયા જ. તો બંધ કરો. હા બાય, રાધે રાધે. બાય. ગાઈસ અમારા દક્ષુભાઈ છે ને મોટા થઈ ગયા છે. દક્ષુભાઈને પિમ્પલ થયા છે, બતાવો દક્ષુ. 2-4 જો અહીંયા પિમ્પલ થયા છે ને, તો હું રોજ આઈસ ક્યુબ ફેસ પર મસાજ કરું. તો અત્યારે દક્ષુ કહે છે મમ્મી મને આપો, હું બી મસાજ કરું આઈસ ક્યુબથી. મસ્ત લાગે ઘસવાનું, ફેસ એકદમ શાઇન મારે અને એકદમ ટાઈટ થાય દક્ષ ફેસ. અરે ક્યારની હું તો ઘસું છું તારી સામે. તો ગાઈસ બહુ ઠંડુ લાગ્યું. આખા ઘરમાં બરફ બરફ કર્યો. હમણાં પેલો આવશે મારું તોડી નાખ્યું આઈસ ક્યુબ. ગાંડા તે ગાઈસ હું તો મસ્ત ઘસતી હતી, મને તો કાંઈ થતું નહીં. હું તો રોજ ઘસું, રાત્રે ઘસું, સવાર ઘસું, બપોરે ઘસું, કાંઈ થાય નહીં.
તો ગાઈસ જો મને કાંઈ થાય છે કાંઈ થતું નહીં. હું તો રોજ ઘસું અને ક્યારની ઘસતી હતી. મસ્ત સ્કિન થઈ જાય આનાથી, પિમ્પલ દૂર થઈ જાય અને એકદમ મસ્ત લાગે. યાર થોડું થાય એવું, ઇટ્સ ઓકે. બહુ ઠંડુ લાગે તો કંઈ નહીં. ચાલો દક્ષુભાઈ જેનુભાઈ આવશે હમણાં, મસ્ત ચા બનાવે એમની માટે અને મારી માટે કોફી બનાવું. ચાલ ગાઈસ, અમારા જીનીશભાઈ આવી ગયા છે ટ્યુશનથી અને ક્યુબની વાહે પડી ગયા છે. પણ ક્યુબ છે ને કાલે રાતે ડીમાર્ટમાંથી લાવ્યા હતા, નવરું કરી નાખ્યું છે. બપોરે તો આખું ખોલીને હા વેર વિખેર કર્યું હતું. ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ, મજામાં ભાઈ? રહ્યા દે એવું ના કર. જેનું એ ઠોકી બચી ગયો. જેનું આખા ઘરમાં બરફ કરી દીધો. ફેસ ઉપર એને ઘસ્યો આઈસ ક્યુબ અને પછી એને બહુ ઠંડો લાગ્યો. બોલ, રહેવા દે ને ભાઈ, મૂકી દે ને બેટા. શું કામ એમ હેરાન કરે છે મને? મારી વસ્તુ નહીં અડવાની તમને લોકોને. તો દક્ષ હેરાન ના કરી છે ને. એક તો આવ્યો છે, ચાબા તો પીવા દે બિચારા. અબે યાર, જેનું બતાય તારા હાથ બતાય. તો ગાઈસ, અમારા જેનીશભાઈએ જો સ્ટારથી એના હાથ ભરી મૂક્યા. બતાય તો જુનું પેનથી. બોલો જો, તને કાંઈ દેખાતું નથી? ઓ ભાઈ ચાલ. અને આ ગાઈસ, એના પપ્પા ગયા એટલે અમારા દક્ષુભાઈ રાજા થઈ ગયા છે. એના પપ્પા ગયા પછી જો 1 મિનિટ ભાઈએ ચોપડી હાથમાં લીધી હોય તો, અને એના પપ્પા હતા ને ત્યાં સુધી ચોપડીમાંથી મોઢું બહાર નતો કાઢતો. મને તો ગાંઠતો જ નથી. ગાંઠે જ મને. પપ્પાએ તને 2 પાઠ આપી દીધા મોડે કરવાના. પપ્પા આવે એને પહેલા મોડે તારે જોઈએ, બરાબર? આ 1 પાઠ તો 3 દિવસથી થઈ ગયેલો છે. બીજો થઈ ગયો? ઓ બેટા બોલો. ટી કોનો ટી? તો હું ટી. જો ગાઈસ, આ શું કરે છે? આ સ્ટમ્પને તું કેમ મારે છે? પણ બોલનો દક્ષનો ગુસ્સો તું સ્ટમ્પ પર કેમ ઉતારે છે? મને એમ કે. મને વાગશે તો તું ગયો. ના, મને વાગે તો ગયો. પપ્પાને કહી દેવા. પછી હું નહીં લઈ આપું ને સ્ટમ્પ, થોડી લઈ આપીશ. પપ્પાને વિડીયો બતાવજો ને જો આ સ્ટમ્પ લાને આવું કરે છે. બોલ લઈ લે. તો ગાઈસ, આ જો ક્યાં છુપાઈ ગયું છે? આ હું છે? આ હું છે? આ ક્યાં છુપાઈ ગયો છે? હું રમો છો તમે લોકો? આવી રીતે છુપાઈ જવાય? એમાં मैं यही बोल रही, कहाँ छुपाएंगे? तो गाइस देखो, ये कहाँ छुप गया? ओए जल्दी છુપાઈ જા. તો ગાઈસ, સ્ટોપ એન્ડ પાર્ટી રમે છે અને આ લોકો અહીંયા છુપાઈ ગયા છે. અરે ભંગારમાં છુપાઈ ગયા પછી જમ્સ ચોટે ના ચોટે તો દેખાઈ જ જવાના. એ તો દેખાઈ જ જવાના, આરામથી દેખાઈ જવાના. ઓ માય ગોડ, પેલી છોકરીઓ ત્યાં છુપાઈ છે અને આ ત્રણે છુપાઈ ગયા. ક્યાં ડાળું? ના ભંગાર ના કાઢશો. અરે ભંગાર શું કામ કાઢો છો? લે મેં ये कर. બસ હો ગયા. છુપ જાઓ. તો ગાઈસ, સ્ટોપ એન્ડ પાર્ટી રમે છે છોકરાઓ, અહીંયા છુપાઈ ગયા છે. બસ ઉપર. ખતરનાક છુપાઈ ગયા છે. ગાઈસ, આજે ઢોસા પાર્ટી છે. દાળ બની છે અને મસ્ત ઢોસો ઉતરે છે. અને આજે છે ને મેં અલગ જ ઢોસાનું ખીરું બનાવ્યું છે. ઓનિયન ઢોસા બનાવ્યા છે. ઓનિયન ઢોસા, નો પોટેટો, ઓનલી ફોર ઓનિયન, કેપ્સિકમ, ગાજર મિક્સ ખીરું બનાવ્યું છે. અને દક્ષુ જેનું જમવા બેસી ગયા છે. ઓ ભાઈ, તારું આપું છું, શાંતિ રાખ. સબર કર યાર, સબર કર. ગાઈસ, હું જરા કામમાં બિઝી છું, ઢોસા બનાવવામાં. દક્ષુ ને એના પપ્પા બે જમે છે તો અમારા જેનીશભાઈ છે ને મમ્માની હેલ્પ કરે છે. પપ્પાને છાશ જોઈએ છે તો અમારા જેનીશભાઈ છાશ કાઢીને આપશે. અને અહીંયા અમારા મસ્ત મજાના ઢોસા થઈ રહ્યા છે. આજે કંઈક મેં અલગ ખીરું બનાવ્યું છે. પ્રતિકને સારું લાગ્યું, મસ્ત લાગ્યું. અને મસ્ત બટરવાળું પેપર છે. છેલ્લું દક્ષનું છે. જો ગ્લાસ બી ધોયો મારા દીકરાએ અને હવે પપ્પાને છાશ બી આપશે મારો છોકરો. હાથ ધોયા દીકુ? ઓ મારી રે, તાર મોઢું તો જો કેવું કારું કર્યું છે. અરે હા, ધોયો ગ્લાસ. આમ કરે ને આમ આપી આવી જા. નીચે ના પડવું જોઈએ એને દક્ષના. નીચે ના પડવું જોઈએ કહું છું.
નીચે ના પડવું જોઈએ. દક્ષની હેલ્પ કરે છે. નીચે ના પડવું જોઈએ, નીચે ના પડવું જોઈએ, નીચે ના પડવું. દક્ષ લઈ લે, જલ્દી લઈ લે, દક્ષ લઈ લે. દક્ષને આપવાના સાથી થયા. ખુશ થઈ ગયો મારી દીકો. જો પપ્પાને છાશ આપી આવ્યા. જા મારું તો મસ્ત મજાનું બટર ચીઝ વાળું પેપર.